ગત વર્ષના પૂર પછી રાજ્ય સરકારે માન્ય ભારત સરકારના પૂર્વ સચિવ માન્ય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટીનું નિર્માણ કર્યું એના સૂચનો પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ અને રબલ જે બધા કાટમાળ છે એ કાઢવાનું હતું, જેના ટેન્ડરો અત્યારે આવી ગયા છે કોર્પોરેશનમાં. પણ એ કામગીરી શરૂ કરીએ એ પહેલાં એક મોકડ્રીલનું આયોજન આજે કર્યું છે, જેમાં વિવિધ સાધન સામગ્રી સાથે અને વિવિધ ખાતાની ટીમ, ફોરેસ્ટ, અમારો ઝૂ, એન્જિનિયરિંગ ટીમ, ફાયર, અમારી જંગલ કટિંગની ટીમ, એ બધા સાથે રહીને આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 50થી 75 મીટર જેટલો પટ્ટો અમે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ છીએ મોકડ્રીલ મારફતે, અને રિયલ કામ આગામી સમયમાં શરૂ થવાનું છે. 100 દિવસમાં અમે પૂર્ણ કરવાનો ટ્રાય કરવાના છીએ, અને એની માટે જેટલા જેસીબી ને બધું પોકલેન્ડ, ડમ્પર્સ, ટ્રેક્ટર્સ, જંગલ કટિંગના સાધનો લગાવવા પડે અમે લગાવવાના છીએ. અને હજી અમારા ટેન્ડર ખુલ્યા નથી એટલે કહેવું અઘરું છે કે કેટલા લાખમાં કે કરોડમાં થશે, પરંતુ અમે આ કામગીરી 100 દિવસમાં જૂન 15 પહેલાં પૂરો કરવાનો ટ્રાય કરવાના છીએ, અને એના ભાગરૂપે આજે આ મોકડ્રીલ થઈ રહી છે. એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેટલું ડ્રેજિંગ કરવાનું છે. એ આખી સીટ છે, જેમાં કેટલી જગ્યાએ 2-3 મીટરનું ડ્રેજિંગ છે, કેટલી જગ્યાએ થોડું વધારે ડ્રેજિંગ છે. એ રીતે આખું ડ્રેજિંગનું આયોજન કરવામાં આવ્યું છે, અને બધા સાધન સામગ્રી સાથે અત્યારે આ કરવાની છે. જવલ્લે જો જરૂર પડે તો ને તો જ એમને શિફ્ટ કરવામાં આવશે, અને શિફ્ટ કરવામાં પણ જે પ્રોપર પ્રોટોકોલ હોય એનું કરવામાં આવશે. એની માટેના જે પિંજરા હોય કે પછી ડૉક્ટરની ટીમ હોય, વોલેન્ટિયર્સની ટીમ હોય, એ બધી અમારી જોડે છે. ફોરેસ્ટના અધિકારીઓની હાજરીમાં થવાનું છે. જ્યારે પણ આ કામગીરી એકચ્યુઅલમાં લેવામાં આવશે ત્યારે પહેલાં બધા મજૂર ભાઈઓને, જે લોકો અહીંયા રિયલમાં કામ કરવાના છે, એનું ઓરિએન્ટેશન કરવામાં આવશે, ઇનહાઉસ ઓરિએન્ટેશન, અને અહીંયા સ્થળ ઉપર ઓરિએન્ટેશન થશે, અને ત્યારબાદ જ આ કામગીરી શરૂ થશે. જોડે જોડે જેટલા એમના હોટસ્પોટ છે કે જ્યાં વિપુલ માત્રામાં મગરો રહે છે, એને અત્યારે હાલ પૂરતું અમે સેફ ઝોન તરીકે રાખીએ છીએ, એમને શિફ્ટ નથી કરતા અથવા એમાં કામ નથી કરવાના. એટલે બધા જ પ્રોટોકોલ ફોલો કરીને ઓછામાં ઓછી અવગડ વાઇલ્ડ ક્રિએચર્સ જે અહીંયા એક્વેટિક એનિમલ્સ છે, મગર અને ટર્ટલ્સ, એને પડે એ માટેનું આયોજન અમે કર્યું છે. મેં કીધું એ જવાલ્લે જ થશે, એનો આંકડો આપવો અઘરો છે.